હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાના ચુંબકીય ગુણધર્મની વાત કરવી છે અને જે વીબીટી થિયરી છે, વેલેન્સ બોન્ડ થિયરી છે, એની મર્યાદાની વાત કરવી છે. બરાબર છે? એટલે આપણું વીબીટી થિયરીનું કામ પૂરું થાય છે. હજી એક ક્વેશ્ચન છે બાળકોને, હજી એવું છે કે સાહેબ કેટલા જીઓમેટ્રિક આઇસોમર મળે છે, એટલે કે કેટલા સમઘટકો મળે છે કોઈ પણના, એ આપણે કેમ ગણતરી કરવી, એનો આજે એક પ્રશ્ન બાળકોને છે. તો એ પ્રશ્નનું પણ આજે સોલ્યુશન કરી નાખીએ. એટલે આજે મસ્ત મજાનું જે વીબીટી થિયરી છે, વીબીટી થિયરીમાં ચુંબકીય ગુણધર્મ, જે બહુ સિમ્પલ ટોપિક છે, ઓલરેડી આપણે જેને એક્ઝામ્પલ જોયા છે એની સાથે સાથે એની વાત કરતા જ ગયા છે. બરાબર? અને બીજી વાત કોની કરવાની છે તો કે ભાઈ મર્યાદા, વીબીટી થિયરીની મર્યાદા, સંકીર્ણ સંયોજનો માટે તો વીબીટી થિયરીની મર્યાદા, અને પછી આઇસોમર કેટલા મળે છે, કેટલા સમઘટકો મળે છે, આ સમઘટકોની સંખ્યા શોધતા હું તમને શીખવીશ. બહુ સિમ્પલ છે, થોડીક ટ્રીક તમારે યાદ રાખવાની છે, એટલે તમે સમઘટકોની સંખ્યા શોધતા શીખી જશો. તો સૌથી પહેલા ચુંબકીય ચાર્જ માત્રાની વાત કરીએ છીએ. ચુંબકીય ગુણધર્મ, સંકીર્ણ સંયોજનોમાં ચુંબકીય ગુણધર્મની વાતો કરવાની છે. તો જુઓ સાહેબ, અહીંયા ચુંબકીય ગુણધર્મ તો હોય જ, અને ગઈકાલે આપણે ટૂંકમાં ગયા લેક્ચરોની અંદર, એક બે લેક્ચરની અંદર આપણે વાત કરી છે કે તમારું સંકીર્ણ સંયોજન કઈ રીતે ચુંબકીય બને છે અને કઈ રીતે પ્રતિચુંબકીય બને છે. એટલે મારે એનો વિસ્તારથી ખ્યાલ આપવો એવું તમને બહુ જરૂરી નહીં બને, છતાં મારી જે ફરજ છે એ મુજબ હું તમને સમજાવી દઉં. μ √n n+2 બોહર મેગ્નેટોન. આ સૂત્રને આપણે જાણીએ છીએ, ચેપ્ટર નંબર 1 માં પણ આવી ગયું છે, ચેપ્ટર નંબર 8 માં પણ આવી ગયું છે, અને ચેપ્ટર નંબર 9 માં પણ આ જ સૂત્રએ આપણને દર્શન દીધા છે. જ્યાં μ એટલે શું છે? ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા. n એટલે શું છે? અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા. બોહર મેગ્નેટોન શું છે તો કે એનો એકમ છે, જેને આપણે બોહર મેગ્નેટોન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થાય છે આખી વાત? હવે અહીંયા કઈ રીતે છે ચુંબકીય ચાક માત્રા શોધવાની હોય છે? ધારો કે ભાઈ તમારું કોઈ સંકીર્ણ છે, ધારી લઈએ કે કોઈ પણ એક FeCN6, ક્લિયર છે, -3 રાખું છું, FeCN6 -3, અને -4 પણ રાખીશ. બે રીતે આપણે જોશું. આનું ઓલરેડી ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા છીએ એના વિશે. તો આ કઈ રીતે ચુંબકીય બને છે એની આપણે મસ્ત મજાની વાત કરી છે. બરાબર છે? એક MnCl6 -3 લઈ લઉં છું, MnCl6 -3. એટલે કોઈનું પણ તમે શોધી શકો છો. તમે કોઈની પણ ચુંબકીય ચાક માત્રા પૂછે તો તમે આરામથી શોધી શકો છો. હજી એક લઈ લઉં છું, CN લઈ લઉં, MnCn, CN6 -3. ક્લિયર છે? ચલો, અહીંયા શું છે તો કે Cn છે એ પ્રબળ લિગેન્ડ છે. Cn કેવું છે? પ્રબળ લિગેન્ડ છે. એટલે Fe જે છે, Fe નો પરમાણુ ક્રમાંક કેટલો છે પહેલા તો કે Fe નો પરમાણુ ક્રમાંક 26 છે, StVcr માં ફે. ઓકે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન કોર. યસ સર. ઓકે, ડી કક્ષકની અંદર 3d ની અંદર 6 ઇલેક્ટ્રોન, અને તમારા 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન થશે. ઓકે, Fe+3 કરું છું. કારણ શું છે તો કે અહીંયા તમે Fe નો ઓક્સિડેશન અંક શોધવા જશો એટલે +3 ઓક્સિડેશન અંક હશે. તો શું થાય? આર્ગોન. ધ્યાન આપજો, અહીંથી 2 ઇલેક્ટ્રોન, અહીંથી 1 ઇલેક્ટ્રોન વહી જાય, એટલે 3d5 થશે. હવે 3d5 ને આપણે દોરવા જઈએ તો આ રીતે થાય, 1 2 3 4 ને 5. આવી રીતે ઇલેક્ટ્રોન સમાયેલા હશે 3d કક્ષકની અંદર. હવે તમારું Cn જે છે એ પ્રબળ લિગેન્ડ છે, એટલે ઇલેક્ટ્રોનનું શું કરશે? યુગ્મીકરણ કરશે. એટલે જ્યારે તમારું FeCN6 -3 બને એટલે તમારા ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય, એટલે કે યુગ્મીકરણ થાય. એવી આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, એટલે આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે. હવે શું થાય? કેટલા લિગેન્ડ ગોઠવવાના છે? 6. તો અહીંયા કયું સંકરણ થાય? ગયા લેક્ચરની અંદર આપણે સંકરણ પણ જોયું છે. અહીંયા સંકરણ થશે D2sp3 સંકરણ થશે. કયું સંકરણ થાય? D2sp3.
એટલે અહીંયા હવે એક ઇલેક્ટ્રોન વધ્યો છે, એનું બેટા કોઈની સાથે યુગ્મીકરણ થઈ શકશે નહીં, એટલે સિંગલ નો સિંગલ રહેશે. ચાલો તો D2sp3 સંકરણ થઈ ગયું. હવે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહ્યા છે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યો છે, તો આ કેવું થઈ જાય? અનુચુંબકીય. સૂત્ર મૂકીને બેટા ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય શોધીએ આપણે, તો શું થાય? તો કે √1 1 + 2 એટલે શું થાય? √3 એટલે 1.73 સમથિંગ એનો જવાબ આવશે. આની ચુંબકીય ચાકમાત્રા 1.73 જોવા મળશે. સ્પિન ગુણાંક પણ કાલે શોધતા શીખવો છે. આઈ હોપ કે તમને એ પણ યાદ હશે. ક્લિયર છે? તો આ એફિશિયન્સી 6 માટે થઈ ગયું અને -3 આયન હોય ત્યારની વાત થઈ. આનું નામ શું થાય? હેક્સાસાયનાઇડોફેરેટ 3 આયન. હેક્સાસાયનાઇડોફેરેટ 3 આયન. ઓકે, MnCl6 માટે ગોતું છું બેટા. તો Mn નો પરમાણુ ક્રમાંક શું થાય? STVCr માં 25. Mn નો પરમાણુ ક્રમાંક થાય છે 25. MnCl6 માટેની વાત છે. MnCl6 -3. ક્લિયર છે? ઓકે, તો અહીંયા જો બેટા ધ્યાન આપશો એટલે તમને ખ્યાલ આવશે. આમાં Mn નો ઓક્સિડેશન આંક શોધું છું. ધ્યાન આપજો બેટા. 6Cl = -3 આવું લખી શકું. ઓકે, Mn પ્લસ આનું કેટલું હોય? -1 હોય બરાબર -3 -1 ગુણ્યા 6 એટલે શું થઈ જાય? Mn - 6 = -3. તો Mn બરાબર શું થઈ જાય? -3 + 6 બરાબર +3 વધે એટલે Mn નો ઓક્સિડેશન અંક અહીંયા કેટલો હશે? +3. +3 હોય એટલે હવે એનું નામકરણ આપણે હરેકનું કરતા જશું, જેથી કરીને તમને સરળતાથી ખ્યાલ આવે. ગમે ત્યારે નામકરણ પૂછાય તો આપણે લખી શકીએ. હેક્સાફ્લોરાઇડો હેક્સાફ્લોરાઇડો મેંગેનેટ थ्री आयन. हेक्साक्लोराइडो मैंगेनेट 3 आयन. હવે જોઈએ જરાક 25 મેંગેનીઝ નો પરમાણુ ક્રમાંક 25 છે બેટા, એટલે આર્ગોન કોર 3d5 4s0 આ એની ઇલેક્ટ્રોન રચના થશે. એટલે આપણે આ રીતે લખીએ છીએ 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 ને 5 બરાબર. અને સોરી 4s2 હશે શરૂઆતમાં તો 2 હોવાનો બેટા. ઓકે, હવે આપણે એમાંથી +3 કરીએ છીએ તો 25 Mn +3 બરાબર છે. તો આર્ગોન કઈ રીતે થશે? તો કે ભાઈ અહીંયા તમારું જે Cl6 જોડાણા છે એટલે -3 છે, તો આપણને ઓક્સિડેશન અંક Mn નો કેટલો મળ્યો? તો +3 મળ્યો. તો મેં +3 કર્યું છે તો શું થાય? અહીંથી 2 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન અહીંથી એટલે 1 2 3 ને 4 આ રીતે થશે. ઓકે, 4s કક્ષક ખાલી થઈ જશે અને 4p કક્ષક પણ કેવી હશે? ખાલી હશે. ધ્યાન આપજો બેટા. અહીંયા શું થશે? તો કે અહીંયા તમારું લિગેન્ડ બેટા, અહીંયા તમારું લિગેન્ડ જે છે એ એકદમ નિર્બળ લિગેન્ડ છે બેટા. કેવું લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ છે. હવે શું થાય બેટા? તો કે ભાઈ Cl જે છે અહીંયા શું બનાવવાનું છે આપણે? તો કે ભાઈ MnCl MnCl6 -3. તો Cl નિર્બળ લિગેન્ડ છે, ખૂબ જ નિર્બળ લિગેન્ડ છે. અહીંયા એક પણ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકશે નહીં. તો અહીંયા બનાવવું તો કેવું પડે છે? અષ્ટફલકીય સંકીર્ણ જ બનાવવું પડે છે. તો શું થશે પહેલા? તો કે ભાઈ આ 4 ઇલેક્ટ્રોન છે ને એ અયુગ્મિતના અયુગ્મિત જ રહેશે. પછી તો કે તમારી જે Cl- છે એ સંકર કક્ષકો કોની સાથે બનાવશે? તો કે એ 4s 4p અને 4d ઇલેક્ટ્રોનો સાથે સંકરણ બનાવશે. બરોબર છે? એટલે 4 ને 2 6 એટલે સંકરણ બનશે sp3d2. આવું સંકરણ બનાવશે. કેમ આવું થાય છે? તો એનું કારણ એ છે કે ભાઈ અહીંયા આપણે ટોટલ 8 ઇલેક્ટ્રોન તો સોરી 6 ઇલેક્ટ્રોન ભરવાના છે, અષ્ટફલકીય રચના બનાવવાની જ છે, પણ અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકે એટલું Cl ની અંદર તાકાત છે નહીં. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા મળે છે? 4. અને ચુંબકીય ચાકમાત્રા કેટલી છે? 4.90 બોહર મેગ્નેટ્રોન. સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે. છેલ્લો આપણી પાસે છે MnCl6 -3.
અહીંયા ઘટના કેવી બને છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે બેટા. આ જરા જોઈ લેજો. અહીંયા 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે, બરોબર છે. જે 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાને કારણે તમારું શું બનશે તો કે ભાઈ પ્રબળ ચુંબકીય આકર્ષણ ઉત્પન્ન કરશે અને ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય પણ કેવું છે વધારે છે. આને જ ભૂસી કાઢું છું. અને હવે લઈએ છીએ MnCN6 માટે. સાહેબ તમે કોઈ પણનું એક્ઝામ્પલ લઈ શકો છો, ડોન્ટ વરી, કોઈ મૂંઝવણની વાત છે નહીં. તમને સારું લાગે એ એક્ઝામ્પલ તમે અહીંયા જોઈન કરી શકો છો, બરાબર. ઓકે, ચલો વેલ, હવે લઉં છું હું MnCN6 -3. MnCN6 -3, MnCN6 -3, બરાબર. ઓકે, અહીંયા જુઓ Mn નો પરમાણુ ક્રમાંક તો આપણે હમણાં થોડી વાર પહેલા જોયું. Mn છે એનો પરમાણુ ક્રમાંક 25 છે. 25 હોવાને કારણે આર્ગોન કોર 3d5 4s2, બરાબર છે. એમાં અહીંયા +3 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન આંક હશે Mn નો, એટલા માટે આર્ગોન 3d4 4s0. એનો આપણે આણ્વિક કક્ષક ચિતારની દ્રષ્ટિએ જોઈએ તો આવી રીતે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે. ક્લિયર થાય છે કે વાત? યસ સર, ક્લિયર થાય છે. તો આ જે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનનું અહીંયા આપણે જ્યારે MnCN6 -3 સંકીર્ણ બનાવીએ ત્યારે આ પ્રબળ લિગેન્ડ છે, Cn છે એ પ્રબળ લિગેન્ડ છે. એટલે શું કરશે, એને બે ખાલી માત્ર ને માત્ર 2 ડી કક્ષક જોઈએ છે. ખાલી 2 ડી કક્ષક જોઈએ એટલે 1 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે બેટા. માત્ર કેટલા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે છે? 1 ઇલેક્ટ્રોનનું. આ રીતે બાકીના 2 ઇલેક્ટ્રોન કેવા રહેશે? અયુગ્મિત રહેશે. પર s કક્ષક ખાલી, પર p કક્ષક પણ કેવી હશે? ખાલી હશે. હવે જે તમારા Cn માંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ ખાલી કક્ષકોની અંદર દાખલ થશે, બરોબર છે. આ ખાસ યાદ રાખવાનું છે. એવું નથી કે Cn છે એટલે બધાનું, જો આનું એ જ યુગ્મીકરણ થાય છે, બરોબર છે, તો આનું યુગ્મીકરણ કરી નથી દેવાનું બેટા. ખાસ યાદ રાખજો. આને જેટલી જરૂર છે એટલું જ આપણે એને ખાલી કરી દેવાનું છે, વધારાનું કંઈ ખાલી કરી દેવાનું નથી. તો અહીંયા સંકરણ કયું થયું છે તો કે D2sp3 સંકરણ થયું છે. તો આકાર કેવો હોય છે? અષ્ટફલકીય. કેવો આકાર જોવા મળે છે બેટા? અષ્ટફલકીય આકાર તમને જોવા મળશે. D2sp3 સંકરણ. આને કેવું સંકીર્ણ કહેવાય તો કે આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય. અને આ જે છે એને કયું સંકીર્ણ કહેવાય? સોરી, આની આગળનું હતું તે MnCl6 વાળું. તો એ કેવું છે? બાહ્ય કક્ષકીય સંકીર્ણ તરીકે તમને જોવા મળે. આના બહુ બધા એક્ઝામ્પલ છે સાહેબ, તમે જેટલા એક્ઝામ્પલ તમારી ઈચ્છા થાય એટલા કરી શકો. ખાસ યાદ રાખવાનું છે કે આપણે સિસ્ટમ પ્રમાણે દરેક વખતે પ્રબળ લિગેન્ડ છે તો એના બધા જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકશે એવું પોસિબલ નથી. એટલે તો એની મર્યાદા આવે છે. હમણાં થોડી વાર હું તમને એની મર્યાદા સમજાવું છું. આ જ સમજાઈ ગયું હોય ને તો એની મર્યાદા આપણે સમજી શકશું. ક્લિયર થાય છે? બહુ સિમ્પલ વાતો છે, બહુ સીધી વાતો છે, એમાં કંઈ નવીન નથી. અયુગ્મિત ઇલેક્ટ્રોન રે તો ચુંબકીય ચાકમાત્ર ધરાવે. આની ચુંબકીય ચાકમાત્ર કેટલી છે? 2.84 બોહર મેગ્નેટોન. ક્લિયર છે? તો જ્યાં જ્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ તમારું ચુંબકીય ચાકમાત્ર દર્શાવે છે, અનુચુંબકીય હશે. ચુંબકીય ચાકમાત્ર દર્શાવે છે અને અનુચુંબકીય હશે. જ્યારે તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા નહીં મળે તો એ હશે પ્રતિચુંબકીય અને ચુંબકીય ચાકમાત્રા દર્શાવશે નહીં. તો જુઓ, આ રીતે મેં જેટલા એક્ઝામ્પલ લીધા બધા અનુચુંબકીયના જ લીધા છે. એકાદું એક્ઝામ્પલ લીધા પ્રતિચુંબકીયનું લઈ જોઈએ. તો એક એક્ઝામ્પલ લઈ લઉં છું. અહીંયા લઈ લઉં છું CO એટલે કે કોબાલ્ટ. COC2 thrice -3. આનું શું કહેશું નામ? આનું નામકરણ કરી નાખીએ જરાક. ટ્રાય ઓક્ઝેલેટો. ટ્રાય ઓક્ઝેલેટો કોબાલ્ટેટ 3 ion.
આનું નામ શું થશે બેટા? ટ્રાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ 3 આયન. એનું સરસ મજાનું નામકરણ થશે. શું નામ છે? ટ્રાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ 3 આયન. અને બીજી રીતે દર્શાવવું ને તો આમ પણ દર્શાવી શકાય, COOX. ક્લિયર છે? OX થ્રાઇસ -3. આમ પણ તમે લખી શકો ઓક્ઝેલેટોને. ઓકે, તો હવે આનું સાહેબ આપણે જોઈએ તો કોબાલ્ટ છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 27 છે. એટલે આર્ગોન કોર, જો બેટા હું આર્ગોન કોર ઘણી વખત ન લખું તો કોઈ પ્રશ્ન નથી, તમારી રીતે તમારે જોઈ લેવાનું. આર્ગોન કોર 3d7 4s2. આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બરાબર. અને 4p જે છે એ ખાલી હશે 4p0. હવે હું એની અંદર અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન કેટલો છે? +3 છે. તો 27CO+3 એટલે આર્ગોન કોર 3d6 બનાવ્યું હશે, બનશે 4s0 4p0. હવે સંયોજન બનાવવું છે. કોબાલ્ટ C2O4 થ્રાઇસ -2. એટલે શું થશે તો કે ભાઈ આનો પહેલા તો આણ્વિક કક્ષક ચિતાર દોરી નાખો બેટા. 1 2 3 4. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાવેશ? 6. 1 2 3 4 5 ને 6. 4s ખાલી, 4p ખાલી. હવે ઓક્ઝેલેટ છે. ઓક્ઝેલેટ એમ જોવા જાવ ને તો નિર્બળ છે. ઓક્ઝેલેટ તમે એમ જોવા જશો તો કેવું છે? નિર્બળ લિગેન્ડ છે. પણ જ્યારે કોબાલ્ટ સાથે આવશે ત્યારે ઓક્ઝેલેટ છે એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. કોબાલ્ટ સાથે ઓક્ઝેલેટ પ્રબળ લિગેન્ડ તરીકે, કોબાલ્ટ સાથે મોટા ભાગે બધા પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. ખાલી જે આયોડાઇડ છે, બ્રોમિન છે, ક્લોરિન છે અને ફ્લોરિન છે, એટલા જે તમારા હેલોજન યુક્ત લિગેન્ડ હોય એને બાદ કરતા કોબાલ્ટ સાથે બધા મોટા ભાગના પ્રબળ લિગેન્ડ તરીકે જ વર્તે છે. ઓકે વેલ, તો જુઓ અહીંયા શું થઈ જશે તો કે અહીંયા તમારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે બેટા, इस तरह से. એટલે તમારી પાસે બે ખાલી કક્ષકો ઉત્પન્ન થશે. 1 2 3 4 5 ને 6. આ બે ખાલી કક્ષકો રહી, આ 4s ખાલી કક્ષક રહી અને આ 4p ખાલી કક્ષક રહી. હવે તમારા ઓક્ઝેલેટ કેવું છે? દ્વિદંતીય લિગેન્ડ છે. તો દ્વિદંતીયમાંથી આવતા જે ઇલેક્ટ્રોનના પેર છે એ 3 પેર આ રીતે દાખલ થશે. એટલે તમને જોવા શું મળશે? આખાને જોવા જશો તો D2sp3 સંકરણ જોવા મળશે. અહીંયા D2sp3 સંકરણ છે તો અનુચુંબકીય છે. અહીંયા D2sp3 સંકરણ છે તો આ કેવું હશે? પ્રતિચુંબકીય છે. કારણ કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન એની પાસે છે નહીં. ક્લિયર થાય છે આ કહેવત બેટા? ઓકે, ત્યાંથી જરાક આગળ વધીએ તો VBT ની મર્યાદા જોઈ છે. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે પૂરું કરું છું. હવે ચુંબકીય ગુણધર્મોમાં ન સમજણ પડે તો તમે મને પૂછી શકો બેટા, એની ટાઈમ પૂછી શકો છો. ક્લિયર છે? ઓકે વેલ, તો અહીંયા આપણે સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે એની મર્યાદા જોઈ લઈએ, પછી આપણે જે જીઓમેટ્રિક આઇસોમેરિઝમ છે એના કઈ રીતે પ્રકાર શોધવાની વાત કરું છું. ઓકે, તો VBT થિયરીની મર્યાદા તો જોવી જ છે, પણ એની પહેલા એક સરસ મજાનો કોયડો આપેલો છે. કોયડો જરા સોલ્વ કરાવી દઉં છું બેટા. કોયડો ચલો, એમાં એવું કીધું છે MnBr4 -2 છે. એની ચુંબકીય ચાક માત્રા 5.94 બોહર મેગ્નેટોન છે. બરાબર છે? 5.94 સમથિંગ. તો 5.94 છે નહીં, 9 જ છે. હવે સોરી, 5.9 બોહર મેગ્નેટોન છે ચુંબકીય ચાક માત્રા. તો તેનો આકાર શું હશે? તેનો ભૌમિતિક આકાર જણાવો. શું જણાવવાનું છે? ભૌમિતિક આકાર જણાવવાનો છે. ઓકે, ચલો ભૌમિતિક આકારની વાત કરી દઈએ મસ્ત મજાની. હવે Br છે. Br એ કેવું લિગેન્ડ છે બેટા? તમે જોવા જશો તો Br છે એ નિર્બળ લિગેન્ડ છે. હવે અહીંયા આનું નામ પહેલા તો શું થાય તો કે ટેટ્રા બ્રોમાઇડો. ટેટ્રા બ્રોમાઇડો, 4 વખત બ્રોમિન છે એટલે બ્રોમાઇડો. ઓકે, મેંગેનેટ 2 આયન. આ એનું નામ થશે. ટેટ્રા બ્રોમાઇડો મેંગેનેટ 2 આયન, આવું એનું નામ થશે. હવે એની અંદર મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 છે. એને Mn એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 3d5 4s2. આ એની ઇલેક્ટ્રોન રચના છે, આર્ગોન 3d5 4s2. ઓકે, એટલે હવે જ્યારે તમે +2 કરશો Mn
+2 કરું છું તો આર્ગોન 3d5 રહેશે બેટા. 3d5 4s0 થઈ જશે. એટલે એને જ્યારે આણ્વીય કક્ષક ચિતારના સ્વરૂપમાં દોરીએ, સોરી પરમાણ્વીય ચિતાર, કક્ષકીય ચિતાર પણ કહી શકો, ત્યારે આ રીતે હશે. 4s અને 4p કેવી હશે? 0 0 છે. અહીંયા એક એક ઇલેક્ટ્રોન સમાયેલો હશે. ક્લિયર? આ બંને કેવી હશે? ખાલી હશે. આ બંને કક્ષકો ખાલી હશે. હવે જોઈએ સાહેબ, આગળ વધીએ. એટલે શું થાય છે તો કે બ્રોમિન છે એ તો નિર્બળ છે, એ અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકશે નહીં. કરી શકે? નહીં કરી શકે. તો એમાંથી જ્યારે સંયોજન બને, તમારું સંકીર્ણ સંયોજન બને છે MnBr4-2, આવું સંકીર્ણ સંયોજન બને છે, ત્યારે તમારી આ જે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી કક્ષકો છે એમનેમ રહેશે. અને નવા જે બ્રોમિનના દાખલ થતા ઇલેક્ટ્રોન છે એ આ જે સંકરણ sp3 સંકરણથી જે 4 કક્ષકો ઉત્પન્ન થાય છે એમાં દાખલ થશે. 1 2 3 4, ઓકે 5 થઈ ગઈ છે. આ રીતે 4 કક્ષકો ઉત્પન્ન થાય, એના દ્વારા તમને એમ કહેવામાં આવ્યું છે કે આમાં ભૌમિતિક આકાર કેવો હશે. તો તમે જોઈ લો, sp3 સંકરણ છે બેટા. sp3 સંકરણ એટલે શું થાય? સમચતુષ્ફલકીય. અને dsp2 હોત તો સમતલીય ચોરસ. તો કેવો આકાર થશે? સમતલીય ચોરસ આકાર થશે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, તો આ સરસ મજાની વાત તમને કોયડાની અંદર આપી દીધી છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. હું શું છું અને આગળ વધુ છે વીબીટી થિયરીની મર્યાદા. ફટાફટ લે બેટા. વીબીટી ની મર્યાદા શું કરવાનું છે? વીબીટી ની મર્યાદા. ઓકે, વીબીટી એટલે વેલેન્સ બોન્ડ થિયરી. શું થશે બેટા? વેલેન્સ બોન્ડ થિયરીની મર્યાદાની આપણે વાતો કરવાની છે. ઓકે વેલ, ચલો શું મર્યાદા છે એની વાત કરીએ. તો કે ભાઈ વેલેન્સ બોન્ડ થિયરી જે છે, આ વેલેન્સ બોન્ડ થિયરીની મદદથી તમે એની થોડી ઘણી સંયોજનોની બનાવટ, એની રચના અને ચુંબકીય ગુણધર્મો થોડા ઘણા અંશે સમજાવી શકો છો. વીબીટી થિયરીની મદદથી, વીબીટી થિયરીની મદદથી મહદઅંશે આકાર, બનાવટ અને ચુંબકીય ગુણધર્મ સમજાવી શકાય છે. મહદઅંશે કીધું છે ભાઈ, બરાબર છે? પૂરેપૂરું વાત કરાઈ નથી. મહદઅંશે મહદઅંશે તમે બનાવટ, ચુંબકીય ગુણધર્મ વગેરે સમજાવી શકો. છતાં પણ એની થોડીક મર્યાદાઓ છે. પહેલી મર્યાદા કે ભાઈ આ જે થિયરી છે, આ થિયરી ધારણાઓનો સમાવેશ કરે છે, એટલે કે ધારણાઓ પર આધારિત છે. આ સિદ્ધાંત ધારણાઓ પર આધારિત છે. આ સિદ્ધાંત ધારણાઓ પર આધારિત છે. એટલે ધારણાઓ કરવાની છે ભાઈ. આમાં કોઈ ચોક્કસ ઠોસ સબૂત એવું મળતું નથી. માત્ર ધારણાઓ પર વાતો ચાલી જાય છે. બીજું, તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. એટલે કે આ નિયમ જે છે એ જથ્થાત્મક રીતે, બરાબર છે, તમારો ચુંબકીય ગુણધર્મ કેવો હોય છે એ સમજાવી શકતો નથી. એટલે કે આ નિયમની મદદથી જથ્થાત્મક ચુંબકીય માહિતીનું અર્થઘટન થઈ શકતું નથી. સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત થતો રંગ દર્શાવી શકતો નથી. એટલે કે સવર્ગ સંયોજનોના રંગ વિશે માહિતી આપી શકતો નથી. સવર્ગ સંયોજનોના રંગ વિશે કોઈ જાતની માહિતી મળતી નથી. ત્યાર પછીની વાત, આ જે તમારા સંયોજનો છે
એ ઉષ્માગતિકીય અથવા તો ગતિકીય રીતે સ્થાયી હશે કે અસ્થાયી હશે, બરાબર છે, વગેરે જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. એટલે શું કહે છે? સવર્ગ સંયોજન તમારા જે સવર્ગ સંયોજનો છે, આ સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય અથવા રાખીએ છીએ, બરાબર, ગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. મતલબ કે તમારું સંયોજન ઉષ્માગતિકીય રીતે સ્થિર હશે, અસ્થિર હશે, કેટલી પ્રમાણમાં ઊર્જાનું શોષણ કરશે, ઉત્સર્જન કરશે વગેરે માહિતી આપણને વીબીટી થિયરીની મદદથી મળતી નથી. વાત નંબર 5, 4 લિગેન્ડ ધરાવે છે. 4 લિગેન્ડ ધરાવતું સંકીર્ણ સમચતુષ્ફલકીય હશે કે સમતલીય ચોરસ હશે, એની ચોક્કસ માહિતી આપી શકતો નથી. 4 લિગેન્ડ ધરાવતું સંકીર્ણ સમચતુષ્ફલકીય કે સમતલીય ચોરસ કયું બંધારણ ધરાવશે એવું આપણે ચોક્કસ રીતે કહી શકીએ નહીં. એટલે કે આપણે જોઈને ના કહી શકીએ કે ભાઈ આ 4 લિગેન્ડ ધરાવે છે, બરાબર છે, તો આ સંકીર્ણ સમચતુષ્ફલકીય હશે અથવા તો સમતલીય ચોરસ હશે. સંકીર્ણ સમતલીય ચોરસ કે સમચતુષ્ફલકીય હશે તે ચોક્કસપણે કહી શકાતું નથી. બેમાંથી કયું હશે ચોક્કસપણે આપણે કહી શકીએ નહીં. ઠીક છે, આપણે ગોઠવણી કરીએ અને કહીએ છીએ, બરાબર છે, એના બંધારણ વિશે કોઈ ચોક્કસ પ્રાકથન કરી શકાતું નથી. એન્ડ ધ લાસ્ટ, છેલ્લું, નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચે ભેદ પાડી શકાતો નથી. જુઓ, ક્યારેક તમને ખબર છે કે ભાઈ CN છે એ પ્રબળ લિગેન્ડ છે, આપણે એવું કહીએ છીએ પ્રબળ લિગેન્ડ છે યુગ્મીકરણ કરશે, તો ક્યારેક નથી પણ કરતું. આજે જ આપણે જોયું છે, બરાબર છે, અને ક્યારેક કરે પણ છે. એટલે આપણે ચોક્કસ રીતે નહીં કહેવાય આ ભાઈ અહીંયા કઈ જગ્યાએ પ્રબળ વર્ત છે, કઈ જગ્યાએ નિર્બળ વર્ત છે, એવું ચોક્કસ રીતે કહી શકતા નથી. નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચે ભેદ પાડી શકાતો નથી. તો ચોક્કસ રીતે કઈ ના કહી શકીએ ભાઈ આ અહીંયા નિર્બળ લિગેન્ડ તરીકે જ છે, આ પ્રબળ લિગેન્ડ તરીકે છે, CN જ છે, CN ને તમે જોઈ લો છે, ખૂબ પ્રબળ લિગેન્ડ છે, છતાંય ક્યારેક યુગ્મીકરણ નથી કરતો, એને મોજ આવે એવું કરે છે, બરાબર. અષ્ટફલકીય બની જતો હોય તો યુગ્મીકરણ ન પણ કરે. D3 હોય, ડી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન હોય તો નથી યુગ્મીકરણ કરતો, તો શું કરવાનું આપણે, બરાબર છે. તો અત્યારે એને નિર્બળ કેવું, પ્રબળ કેવું, શું કેવું ખબર નથી. એવી વાતો છે. તો આ 6 સરસ મજાની તમારા વીબીટી થિયરીની મર્યાદાઓ છે કે ભાઈ એ મર્યાદાઓ હવે આપણે કમ્પ્લીટ કરવી હોય તો શું કરવું પડે, તો આપણે CFT થિયરી ભણવી પડે. CFT થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું તમને મસ્ત મજાનું જે એક બાળક છે એનો ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવી દઉં. ઓકે, તો પ્રશ્ન એવો છે, ભાઈ મિહિરનો પ્રશ્ન છે અમારે. તો મિહિર એવું કહે છે કે સર આ રીતે કોઈ સરસ મજાનું સંકીર્ણ સંયોજન છે ABCD, બરાબર છે, MABCD, જ્યાં ABCD જે છે એ લિગેન્ડ છે. અહીં ABCD લિગેન્ડ છે. હવે હું તમને બહુ સરળ અને સિમ્પલ સ્ટીક શીખવાડી દઉં બેટા, તમે એક જ ઝટકામાં જોઈ શકશો કે ભાઈ કેટલા પ્રકારના લિગેન્ડ બને છે. હવે તમારે આનું શું કરવાનું છે ખબર, પેર બનાવવાની છે. કારણ કે તમારું જે કોઈ પણ સંયોજન બનવાનું છે એ કેવું બનવાનું છે, સમચતુષ્ફલકીય સંયોજન, સમતલીય ચોરસ સંયોજન બનવાનું છે. તો એની કેટલી પેર બની શકે એ આપણે જોવાનું છે. તો જો હું પહેલા પેર બનાવવાનો પ્રયત્ન કરું છું, આની જોડ બનાવવા જાઉં
સમજો કે આ M છે એની અહીંયા A, અહીંયા B, અહીંયા C અને અહીંયા D આ રીતે જોડાયેલા છે. તો હવે A સાથે B જોડાણું છે, હવે A સાથે D ને જોડું, A સાથે C ને જોડું, એવી રીતે હું અલગ અલગ પેર બનાવું છું. ચોથી પેર બનાવું તો કોઈક સાથે મેચ થતી હશે, બરોબર છે. 3 પેર બનશે આમાંથી. કેટલી પેર બને છે? 3 પેર બને છે. ઓકે સાહેબ, બનાવો જોઈએ. તો પહેલે તો પેર ABCD, ABCD આ પહેલી પેર બની છે, બરાબર. AB અને CD ની પેર બની છે. ઓકે, હવે બીજી પેર બનાવું છું. ધ્યાન આપજો. બીજી પેરમાં શું કરું છું? ACBD, ACBD એટલે કે C ને અહીંયા લઉં છું અને B ને અહીંયા લઉં છું. એવી રીતે પણ ગોઠવણી હું કરી શકું છું, બરાબર છે. ત્રીજી પેર બનાવું છું. તો ત્રીજી પેરમાં શું કરું છું? ADBC, ADBC. ચાલો, હવે હું ચોથી કોઈ પેર તમને મનમાં આવી પેર કયો તો હું બનાવી નાખું છું. ચાલો, તો હું તમે કયો. ચલો સાહેબ, એક કામ કરો, CABD કરો. તો જો CABD, તો હું તમને કહું ACBD કે CABD બે કેવી થશે? સેમ થશે. એટલે આ પેર હવે પોસિબલ છે નહીં. તો વધારેમાં વધારે તમે અલગ અલગ પ્રકારની કેટલી પેર બનાવી શકો છો? 3 પેર બનાવી શકો છો. 3 જોડ તમે બનાવી શકો છો. તો એના ભૌમિતિક સમઘટકો કેટલા હોય? 3. બહુ સિમ્પલ. અહીં 3 ભૌમિતિક સમઘટકો શક્ય છે. ભૌમિતિક સમઘટકોને શું કહેવાય? જીઓમેટ્રિક આઇસોમર. શું કહેવાય? જીઓમેટ્રિક આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 3. ક્લિયર છે? કોઈને પણ તમે સાહેબ ઈચ્છા થાય અને તમે કરી શકો છો. આ તો એક એક્ઝામ, બાકી તો બધાને તો આપણને ખબર જ છે. બાકી બધાને તમે આ રૂલ્સ લાગુ પાડી શકો છો. ડોન્ટ વરી, કોઈ જાતનો પ્રશ્ન આવશે નહીં, કોઈ પ્રોબ્લેમ થશે નહીં. સમજો કે ભાઈ અહીંયા છે, તમે ABCD ની જગ્યાએ અહીંયા તમે લઈ શકો છો MA to BC આ પણ લઈ શકો છો. અને એની તમે જોડ બનાવવા જશો સાહેબ, તો એની પણ તમે જોડ બનાવો. ત્યાં 3 જોડ બનશે નહીં. 3 જોડ પોસિબલ થશે નહીં. એટલે તમે સરસ મજાની જ્યારે પણ એની જોડ બનાવવા જાઓ ત્યારે તમે જોઈ શકશો સાહેબ કે એની જેટલી જોડ બને એટલા એના ભૌમિતિક સમઘટકો બનશે. ક્લિયર છે? અષ્ટફલકીયની એક્ઝામ્પલ આવ્યું છે. અષ્ટફલકીયનું એક એક્ઝામ્પલ લઈ લો. સમજી લો કે ભાઈ MA3B3 આવું એક એક્ઝામ્પલ લઈ લઉં છું. MA3B3 એક્ઝામ્પલ લઉં છું. તો જુઓ અહીંયા કઈ રીતે બનશે? ઓકે, એક કામ કરો, પહેલા આનું બનાવી દો સાહેબ. આની કઈ જોડ બનશે? સમજો કે ભાઈ આની જોડ બનાવવા જઈએ તો AABC આવી જોડ એક બનશે. ઓકે, બીજી એક જોડ બનાવું છું ABAC. ઓકે, હવે ત્રીજી જોડ પોસિબલ છે સાહેબ? જોઈ લો. ત્રીજી જોડ શક્ય નથી. તો આના જીઓમેટ્રિક આઇસોમર કેટલા બને છે? GI = 2. ત્રીજી જોડ પોસિબલ બનતી હોય, સમજો કે તમને એમ થાય કે સાહેબ AC AB કરું તો શું થઈ ગયું? ABAC કયો કે ACAB કયો? આ બંને કેવી થઈ જાય? સેમ થઈ જાય. એટલે આ શક્ય બનશે નહીં. એટલે બે જ જોડ બનશે. અહીંયા બનાવું છું, ધ્યાન આપજો. અહીંયા શું થાય છે? MA3B3 બરોબર છે. તો એની જોડ બનાવવા જાઓ તો AA AB BB એક જોડ આવી બનશે. બીજી એક જોડ બનાવું AB AB AB. ઓકે, હવે તમે મને એક જોડામાંથી નવી બનાવીને દેખાડી દો. નહીં બને તો આના GI પણ કેટલા થશે? બે જ પોસિબલ થશે. અને એને આપણે શું કહીએ છીએ? ફેશિયલ અને મેરિડિયોનલ. બે જ તેના જીઓમેટ્રિક આઇસોમર પોસિબલ છે, ફેશિયલ અને મેરિડિયોનલ. ત્રીજું કોઈ પણ આઇસોમર આનો બનશે નહીં. વાત ક્લિયર થઈ છે બેટા? ઓકે, આમાં જો હવે બીજો પણ પ્રશ્ન થાય સાહેબ, આમાંથી કોઈ પ્રકાશીય સમઘટક હશે કે નહીં હોય એ કઈ રીતે નક્કી કરું? તો એની માટે પણ હું એક તમને હિન્ટ આપી દઉં છું. પ્રકાશીય સમઘટક બહુ અગત્યની નોંધ લખાવું છું બેટા, નોંધ લખી લેજો. રેડ માર્કરથી લખું છું નોંધ. શું થશે પ્રકાશીય સમઘટક વખતે? જો સમાન લિગેન્ડની જોડ હોય અથવા જો સમાન જોડ હોય તો તે પ્રકાશીય સમઘટકતા દર્શાવશે નહીં. સમાન લિગેન્ડ ની જોડ હોય અથવા જોડ હોય જેને આપણે કહી દઈએ છીએ AA. સમજો કે આવું AA આવશે ને કોઈ પણ જગ્યાએ તો એ તમારું પ્રકાશીય સમઘટક હશે નહીં. અથવા સમાન આ લિગેન્ડની જોડ કીધી છે અથવા સમાન જોડ હોય મતલબ સમજો કે AB AB આવી એક સમાન જોડ આવતી હોય
તો પ્રકાશીય સમઘટક બનશે નહીં. આને આમાં પણ તમે લાગુ પાડી શકો. હું તમને એમ કહું છું કે અહીંયા જોઈ લ્યો કે ભાઈ તમારું એ આવે છે, બરોબર છે, એ આવે તો પોસિબલ નથી. અહીંયા જુઓ તો એ બી આવે છે તો એ પણ શક્ય નથી. ઓકે, અહીંયા હવે આપણે નવા એક્ઝામ્પલ લઈએ છીએ. નવા એક્ઝામ્પલ લઈશ ને તો તમને ખ્યાલ આવશે. નવું એક્ઝામ્પલ એક જ લઈ લઉં છું. સમજો કે ભાઈ તમારી પાસે છે એમ A3BC, MA3BC આવું કોઈ સંકીર્ણ સંયોજન છે MA3BC. હવે આની તમે જોડ બનાવવા જાઓ, બરોબર છે, MA3BCD આવશે. હવે જે આની તમે જોડ બનાવવા જાઓ તો કેટલી જોડ પોસિબલ બને છે એ જોડ બનાવી એટલે આપણને ખ્યાલ આવશે. ચાલો હું આની જોડું બનાવું છું. AA AB CD આ પહેલી જોડ બનાવી દીધી છે. એ 3 વખત છે તો 2 વખત એ આવી ગયો, 1 વખત અહીંયા 3 વખત એ આવી ગયો. એક વખત શું કર્યું છે એ પોતાની જાતે જ જોડ બનાવી લીધી એટલે કે એ બે બાજુમાં છે, બરોબર છે. પછી શું થાય છે તો કે ભાઈ એ અને બી ની જોડ બનાવી છે અને સી અને ડી ની જોડ બની છે. હવે જોડમાં થોડો ફેરફાર કરું છું. ઓકે, ચલો તો શું આવે છે AB AC અને AD, AB AC અને AD એક જોડ આવી બનાવી છે મેં. ઓકે, ચાલો હજી એક જોડ બનાવું છું. ધ્યાન આપજો. AA પછી અહીંયા બી હતો ને એની જગ્યાએ સી લઉં છું. AC અને અહીંયા આવશે તમારું BD, AA AC અને BD. ઓકે, હવે એક ફેરફાર કરી નાખીએ. અહીંયા AA અહીંયા પહેલા B લીધો, પછી C લીધો, હવે D ને આગળ લઈ લઉં છું. AD અને BC. ચાલો હવે તમે કોઈ પણ જોડ બનાવો ને તો 4 માંથી એક જેવી જ બનશે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, તો આના જીઓમેટ્રિક આઇસોમર કેટલા પોસિબલ છે? 4. કેટલા જીઓમેટ્રિક આઇસોમર પોસિબલ છે? 4. ઓકે, આમાંથી કોઈ પ્રકાશીય સમઘટક હશે સાહેબ? તો જો કન્ડિશન શું છે, એ નું આવવું જોઈએ અને AB નું આવવું જોઈએ. તો અહીંયા એ શરૂઆતમાં જ છે, પોસિબલ નથી. અહીંયા જુઓ AB AC CD. ઓકે, અહીંયા જીઓમેટ્રિક આઇસોમર પોસિબલ હશે. કેટલા? તો કે એક D હશે અને એક L હશે. ઓકે, અહીંયા જુઓ AA AC BD. તો AA આવી ગયું તો જીઓમેટ્રિક આઇસોમર પ્રકાશીય સમઘટક પોસિબલ નથી. અહીંયા જુઓ AA આવી ગયું, અહીંયા પણ પ્રકાશીય સમઘટક શક્ય છે નહીં. જ્યાં AA આવે છે પહેલા, જ્યાં AA આવે છે ત્યાં તમારું પ્રકાશીય સમઘટક શક્ય નથી. તો તમને પૂછી નાખે કે અહીંયા જીઓમેટ્રિક આઇસોમર કેટલા છે? 4. પ્રકાશીય સમઘટક કેટલા છે? 2. પ્રકાશીય સમઘટક બરાબર કેટલા થશે? 2 થશે, બરાબર. એક D અને એક L. તો આ રીતે તમે સરસ મજાના તમારા જીઓમેટ્રિક આઇસોમર જોઈ શકો છો અને આરામથી તમે એની ગણતરી કરી શકો છો. આ વાત ખાસ મગજમાં રાખવાની છે બેટા. બાળકો બહુ ભૂલ કરે છે. તો મિહિરનો ક્વેશ્ચન હતો કે જીઓમેટ્રિક આઇસોમર કઈ રીતે, એટલે તો કોઈ પણ સમઘટકોની સંખ્યા કઈ રીતે નક્કી કરી, ખાસ તો એને આ ક્વેશ્ચન કર્યો છે, બરાબર. તો પછી આ એક્સ્ટ્રા પણ મેં તમને સમજાવી દીધું છે. ક્લિયર? થેન્ક યુ. આજે આપણે એટલે સુધી રાખીએ.